રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। મહેસૂલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સોસાયટી એસોસિએશન દ્વારા થતી તબદીલીમાં ડ્યુટી માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે। નોન ટ્રેડિંગ કોર્પોરેશન એલોટમેન્ટ શેર સર્ટિફિકેટમાં થતી તબદીલીમાં ડ્યુટી માફી કરવામાં આવશે। રાજ્ય સરકારે તબદીલી માટે 80% સુધી ડ્યુટી રકમ માફ કરશે। મૂળ ડ્યુટીના જે 20% તથા દંડની રકમ મળી જે ભરવાપાત્ર રકમ છે તે વસૂલવામાં આવશે અને મહત્વપૂર્ણ નિર્ણય છે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। નાના અને મધ્યમ વર્ગના લોકો માટે આ જાહેરાત છે તે કરવામાં આવી છે। મહેસૂલી આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, નાના અને મધ્યમ વર્ગના લોકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, શું અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે તો જે નાના મકાનો ખાસ જે ધારકો છે તેમના માટે આ મહત્વનો નિર્ણય કહી શકાય। રાજ્ય સરકારે આ નિર્ણય કરતા સોસાયટી એસોસિએશન નોન ટ્રેડિંગ કોર્પોરેશનના જે એલોટમેન્ટ અને શેર સર્ટિફિકેટ દ્વારા થતી તબદીલી છે તેમાં ડ્યુટી માફી કરી છે। આ જે રાજ્ય સરકારે તબદીલી કરી છે તેમાં 80% સુધીની ડ્યુટી રકમ જે છે તે માફ કરવામાં આવશે। એટલે મૂળ ડ્યુટીના માત્ર 20% રકમ જે છે તે વસૂલાત કરવામાં આવશે, પરંતુ તેની સાથે જો કોઈ દંડની રકમ હશે તો તે ભરવાપાત્ર રહેશે। પરંતુ જે મૂળ ડ્યુટી હતી તેમાં 80% સુધીનો સીધો ઘટાડો જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય જે છે તે કર્યો છે અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 ક અન્વયે ભરવાપાત્ર આવી જે રકમ છે તેમાં છૂટછાટ જે છે તે આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।